અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં ડેધડ વાહન પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના મુખ્ય માર્ગો અને જાહેર રસ્તાઓ પર જ્યાં ત્યાં વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ સાથે જ આરટીઓના ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો। તળાજા શહેરમાં વધતા વાહન વ્યવહારને કારણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે આડેધડ પાર્કિંગ ન કરવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે। પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો, જ્યારે સામાન્ય લોકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કરવામાં આવેલી કાર્યવાહીને લોકોએ આવકારી છે। તળાજામાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બને તે માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે।